हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો વિશે ભણી રહ્યા છીએ, જેની અંદર આજના 7મા લેક્ચરમાં આપણે ફિનોલની એસિડિક પ્રબળતા વિશે જોઈશું. ફિનોલ એ આલ્કોહોલ અને પાણી કરતાં વધુ એસિડિક પ્રબળતા ધરાવે છે, કેમ તેના વિશે જોઈશું. એના માટે આપણે લાસ્ટ લેક્ચરને યાદ કરીએ તો ફિનોલ સોડિયમ, એલ્યુમિનિયમ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા આપે છે, જે સૂચવે છે કે ફિનોલ એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો ફિનોલની એસિડિકતાની વાત કરીએ તો ફિનોલ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા આપે છે, જે તેનો એસિડિક સ્વભાવ સૂચવે છે. તો કેમ ફિનોલ એસિડિક સ્વભાવ સૂચવે છે? એનું રીઝન, એની અંદર બેન્ઝીન વલય છે. ફિનોલની અંદર બેન્ઝીન વલય. આપણને એમ લાગે ઇલેક્ટ્રોન આકર્ષક બને. બેન્ઝીન વલયમાં તો પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ હોય, ઇલેક્ટ્રોન હંમેશા બધાને કે લઈ જ જાઓ. પણ ફિનોલની અંદર બેન્ઝીન વલય ઇલેક્ટ્રોન આકર્ષક બને છે. તેનું કારણ બેન્ઝીનનો કાર્બન sp2 સંકરણ ધરાવે. અને sp2 સંકરણ હોય તો તેની વિદ્યુત ઋણતા વધારે હોય, અને વિદ્યુત ઋણતા વધુ હોય તો શું કરે? ઇલેક્ટ્રોનને, હાઇડ્રોક્સિલ સમૂહના ઇલેક્ટ્રોનને આકર્ષે. એટલે અહીંયા ફિનોલની અંદર બેન્ઝીન વલય છે, જે ઇલેક્ટ્રોન આકર્ષક તરીકે વર્તે છે અને કાર્બન sp2 સંકરણ ધરાવે, અને તેની સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો છે. તેની સાથે શું જોડાયેલું છે? હાઇડ્રોક્સિલ સમૂહ. એટલે આ રીતે કે આ બેન્ઝીન વલય છે, બરાબર. આ OH અને ઓક્સિજન ઉપર બે લોન પેર છે, અને આ કાર્બન જે છે sp2 સંકરણ ધરાવે, અને sp2 સંકૃત હોવાથી તેની વિદ્યુત ઋણતા વધુ છે. વિદ્યુત ઋણતા વધુ. વિદ્યુત ઋણતા વધુ હોય તો શું કરે? હાઇડ્રોક્સિલ સમૂહના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લે, અને જેવા OH ના ઓક્સિજનના લોન પેર ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે, તરત જ તેમાં રેઝોનન્સ થઈ જાય, સંસ્પંદન થાય. કેમ? કારણ કે લોન પેર સિગ્મા પાઈ સંસ્પંદનનું એક કોન્જુગેટેડ પ્રણાલી બને, લોન પેર સિગ્મા પાઈ. એટલે આ રીતે રેઝોનન્સ થાય. આ ઇલેક્ટ્રોન છે અહીંયા આવશે તો પાઈ બંધ ક્યાં જાય? ખૂણા ઉપર. માટે આ માઇનસ, અહીંયા ડબલ બોન્ડ O અને ઓક્સિજન બની જશે પ્લસ. હવે આ રેઝોનન્સ આ રીતે આગળ વધતું જશે. એટલે આ ઇલેક્ટ્રોન છે ફરી અહીંયા આવશે તો આ ઇલેક્ટ્રોન ચોથા સ્થાન ઉપર જાય, ચોથું સ્થાન માઇનસ બનશે, અને ઓક્સિજન કેવો બની જશે? પ્લસ બને. એટલે બંધારણ 1, 2, 3, અને ફરી પાછું આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો આ ઇલેક્ટ્રોન આ સ્થાન ઉપર આવશે. એટલે આ ખૂણો માઇનસ બને, ડબલ બોન્ડ H અને ઓક્સિજન પ્લસ થશે. ઓક્સિજન કેવો રહેશે? પ્લસ. બંધારણ 4. હવે સંસ્પંદનને કારણે ઓક્સિજન એ ધન વીજભારિત બને, અને ધન વીજભારિત ઓક્સિજન આગળ પણ કહ્યું અનસ્ટેબલ. એટલે તરત જ શું કરે? H ના ઇલેક્ટ્રોનને ખેંચી લે. આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે? ખેંચી લે, અને H+ ત્યાંથી મુક્ત કરે. એટલે એક આ ઘટનાને કારણે ફિનોલ એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. ફિનોલ એસિડિક ગુણધર્મ ધરાવે છે એનું કારણ ફિનોલમાં બેન્ઝીન વલય છે. બેન્ઝીન વલય ઇલેક્ટ્રોન આકર્ષક છે, કારણ કે તેનો કાર્બન sp2 સંકરણ ધરાવે, તેની વિદ્યુત ઋણતા વધુ છે માટે, અને હાઇડ્રોક્સિલ સમૂહ એ કાર્બન સાથે જોડાયેલો છે, જેના લીધે લોન પેરના ઇલેક્ટ્રોનને પોતાની તરફ
આકર્ષીને રેઝોનન્સ કરે અને એ રેઝોનન્સ થવાને કારણે ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ મળતો હોય અને એ પોઝિટિવ ચાર્જ મળવાને કારણે તે H ને સહેલાઈથી ગુમાવી દે, માટે તેનો એસિડિક ગુણધર્મ જોવા મળે છે. ઓકે, કારણ કમ્પ્લીટ. તો ફિનોલના અણુઓ કે તેમની અંદર સંસ્પંદન બંધારણ દર્શાવે, જેમાં હાઇડ્રોક્સિલ સમૂહનો ઓક્સિજન એ ધન વીજભારિત બનતો હોય છે. ઓકે, તો આગળ વધીએ આપણે કે અહીં ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા સૂચવે છે કે ફિનોલ એ આલ્કોહોલ કરતા પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવે છે. ફિનોલની અહીં હાઇડ્રોક્સિલ સમૂહ સાથેની પ્રક્રિયા સૂચવે છે કે ફિનોલ આલ્કોહોલ અને પાણી કરતા પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવે. એનું રીઝન મેં તમને આગળ પણ સમજાવી દીધું કે ફિનોલ જે છે એ ફિનોલમાં OH સમૂહ, ફિનોલની અંદર આ કાર્બન બેન્ઝીન વલયનો sp2 સંકરણ ધરાવે છે. ફિનોલનો કાર્બન કયું સંકરણ ધરાવે? sp2. અને sp2 સંકરણ ધરાવતો હોય તો કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોય. કાર્બનની વિદ્યુત ઋણતા વધુ. હવે કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે આ લોન પેરના ઇલેક્ટ્રોનને શું કરે? પોતાની તરફ આકર્ષે. કાર્બન શું કરે? ઓક્સિજનના લોન પેનને પોતાની તરફ આકર્ષે. જેવા ઇલેક્ટ્રોન અહીંયાથી શિફ્ટ થવાની શરૂઆત કરે કે તરત જ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટી જાય. ઘટે કે ના ઘટે? કારણ કે લોન પેર ક્યાં આવશે? રેઝોનન્સમાં. એના કારણે ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે અને ઇલેક્ટ્રોનની ઘનતા ઘટવાથી OH બંધની ધ્રુવ્યતા જે છે એ ધ્રુવ્યતાના મૂલ્યમાં ઘટાડો થાય અને એ ધ્રુવ્યતાના મૂલ્યમાં ઘટાડો થશે. ઓકે, એટલે ઓક્સિજન પરમાણુ પરથી ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે એટલે OH બંધ બને અને એ OH બંધની ધ્રુવ્યતા અહીંયા શું થશે? ઘટશે. અહીંયા વધી લખી કાઢીએ આપણે, ઘટશે. તો આને કારણે આલ્કોહોલની સરખામણીમાં ફિનોલનું આયનીકરણ વધારે થશે. એટલે આપણે આલ્કોહોલ લઈએ ROH, અને આલ્કોહોલનું આયનીકરણ થાય એટલે અહીંયાથી H છૂટો પડે અને RO માઇનસ પ્લસ H પ્લસ અને બનશે આલ્કોક્સાઇડ. શું બની જશે? આલ્કોક્સાઇડ. તે જ પ્રમાણે ફિનોલ આ H ઇલેક્ટ્રોન મૂકીને છૂટો પડી જાય. અને ઓક્સિજન બની જશે માઇનસ પ્લસ H પ્લસ. કયો આયન બન્યો? ફિનોક્સાઇડ. સરસ મજાની વાત એ છે કે અહીંયા જે આલ્કોક્સાઇડ આયન બને છે તે આલ્કોક્સાઇડની અંદર જે ઋણ વીજભાર છે, ઋણ વીજભાર જે ઓક્સિજન પરમાણુ પર સ્થાનીકૃત છે. કેવો છે? સ્થાનીકૃત. જેને લીધે અહીંયા આલ્કોક્સાઇડમાં એક પણ રેઝોનન્સ થશે નહીં. રેઝોનન્સ આમાં શક્ય નથી. સંસ્પંદન થતું નથી અને સંસ્પંદન થતું ન હોવાને કારણે આયનીકરણથી છૂટો પડેલો H પ્લસ એ તરત જ O માઇનસ સાથે જોડાઈ જાય અને ફરી પાછો આલ્કોહોલ બનાવી દે. પ્રતિવર્તી પ્રક્રિયા તરત જ કરી દે. જ્યારે ફિનોલમાંથી મળતો ફિનોક્સાઇડ આયન જે છે એ ફિનોક્સાઇડ આયનમાં તમે જુઓ
તો ફિનોક્સાઇડ આયનમાં ઓક્સિજન ઉપર 2 લોન પેર છે અને એ લોન પેર ઓક્સિજન ઉપર જે ઋણ વીજભારિત બને તો ફિનોક્સાઇડની અંદર જે ઋણ વીજભાર છે એ ઋણ વીજભાર ઓક્સિજન પરમાણુ પર વિસ્થાનીકૃત છે. વિસ્થાનીકૃત છે એનો મતલબ કે આ લોન પેરનો ઋણ વીજભાર આની ઉપર સ્ટેબલ રહેતો નથી, કારણ કે H ના ઇલેક્ટ્રોન એની જોડે અને 3 લોન પેર બનાવે. આ ઋણ વીજભાર સ્ટેબલ નથી રહેતો. એનું કારણ કે લોન પેર સિગ્મા પાઈ રેઝોનન્સ થાય, એટલે આની અંદર સંસ્પંદન થાય. શું થશે? સંસ્પંદન થાય. અને એ સંસ્પંદન થવાને કારણે ફિનોક્સાઇડ આયન જે બન્યો એ સ્ટેબલ થઈ જાય. સ્ટેબલ થઈ જાય એનો મતલબ એ ફરી પાછો H મેળવતો નથી. રિવર્સ જવા માટે આ H ફરી પાછો આની સાથે જોડાતો નથી. કેમ? એ આપણે જોઈશું. કારણ કે ફિનોક્સાઇડમાં રેઝોનન્સ થવાથી ઓક્સિજન પરનો નેગેટિવ ચાર્જ એ બેન્ઝીન વલયમાં જતો રહેશે. ક્યાં જતો રહેશે? બેન્ઝીન વલયમાં. અને એ બેન્ઝીન વલય માટે H+ ની જરૂર નથી, એટલે H+ એમના એમ દ્રાવણમાં પડ્યો રહે છૂટો. માટે ફિનોલ એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. ક્લિયર? તો સમજૂતીમાં આપણે કહીએ કે આલ્કોક્સાઇડ આયન અને ફિનોક્સાઇડ આયનો જે બને એની સ્થાયીતામાં ફિનોક્સાઇડની સ્થાયીતા વધારે છે. કેમ? કારણ કે આલ્કોક્સાઇડ આયનની અંદર ઋણ વીજભાર ઓક્સિજન પરમાણુ ઉપર સ્થાનીકૃત હોય છે. ત્યાંના ત્યાં સ્ટેબલ હોવાને કારણે રેઝોનન્સ થતું નથી. જ્યારે ફિનોક્સાઇડ આયનની અંદર ઋણ વીજભાર ઓક્સિજન ઉપર વિસ્થાનીકૃત હોય છે અને વિસ્થાનીકૃત હોવાને કારણે ત્યાં રેઝોનન્સ થતું હોય અને એ રેઝોનન્સને કારણે તેની સ્ટેબિલિટીમાં શું થાય? વધારો થાય. તો આપણે જોઈએ કે ફિનોક્સાઇડની અંદર આપણને શું જોવા મળે? રેઝોનન્સ. કેવી રીતે તે જોઈશું. ફિનોક્સાઇડ પહેલા તો 2 લોન પેર હતા અને H ગુમાવીને ત્રીજું લોન પેર બનાવી. તો ફિનોક્સાઇડ આયનની અંદર હવે આપણે રેઝોનન્સ કરવાનું, તો ફરીથી આપણે બેન્ઝીન વલય બનાવી દઈએ. રેઝોનન્સમાં થશે શું કે આ જે લોન પેર છે તે લોન પેર અહીંયા જશે અને ડબલ બોન્ડ બનાવે ત્યારે આ પાયબંધનું ઇલેક્ટ્રોન ક્યાં જાય? બેન્ઝીન વલય પર. માટે આ ભાગ માઇનસ, અહીંયા ડબલ બોન્ડ અને ઓક્સિજન ઉપર કેટલા લોન પેર? 2. આ એક રેઝોનન્સ થયો. આ જ પ્રમાણે આ ઘટના આગળ વધ્યા કરે. કેમ? આગળ શીખવાડ્યું. લોન પેર સિગ્મા પાઈ, તો ફરી પાછું લોન પેર અંદર આવશે તો આ ચોથા સ્થાન ઉપર જશે અને ચોથા સ્થાનને નેગેટિવ બનાવી દે. પેરા સ્થાનને કયો બનાવે? નેગેટિવ બનાવે. ડબલ બોન્ડ O સંસ્પંદન 3. ચલો હવે પણ ફરીથી પાછું લોન પેર સિગ્મા પાઈ, તો ફરીથી લોન પેર અહીંયા આવશે તો આ 6થા નંબરના સ્થાન ઉપર. નેગેટિવ. અને આ રીતે સંસ્પંદનને લીધે ફિનોક્સાઇડ આયનનો ઋણ વીજભાર એ બેન્ઝીન વલયમાં જશે, જેના લીધે ફરી પાછા H+ ને આ ઋણ વીજભાર મળતો નથી. માટે ફિનોક્સાઇડ આયન એ એસિડિક ગુણધર્મ વધુ બનાવતો હોય છે. કોના કરતા? ફિનોલ કરતા. એટલે અહીંયા ઋણ વીજભાર વિસ્થાનીકૃત ફિનોક્સાઇડ આયનને વધુ સ્ટેબલ બનાવશે, એટલે ફિનોલનું આયનીકરણ થવામાં શું થાય? મદદરૂપ થાય. બરાબર? વધુ ને વધુ આયનીકરણ કરાવે. H+ ને ધીમે ધીમે ના છોડવા દે, જતો રહે ને ફટાક દઈને, જેથી હું રેઝોનન્સ બનાવીને કેવો થઈ જાઉં? સ્ટેબલ થઉં. તો ફિનોલ પરના વીજભારને આપણે વિસ્થાનીકૃત કર્યો. યાદ છે ને? ફિનોલનું આગળનું સ્ટ્રક્ચર જોયું, જેમાં H રાખ્યો હતો અને ઓક્સિજન કેવો બનાવ્યો હતો? પોઝિટિવ બનાવ્યો હતો. પણ એ ફિનોલની અંદર વીજભારના વિસ્થાનીકૃતથી જે સંસ્પંદનો મળે તેના કરતા ફિનોક્સાઇડથી મળતા સંસ્પંદનોની સ્ટેબિલિટી વધારે હોય. એટલે ફિનોલ માટે તેની સ્ટેબિલિટી કેવી ગણાય? ઓછી. કોના કરતા? ફિનોક્સાઇડ આયન કરતા.
ઓકે, તો કેમ આલ્કોહોલ કરતા ફિનોલ વધુ એસિડિક ગુણધર્મ ધરાવે? ક્લિયર? તો હવે આપણે આગળ જોઈશું ફિનોલના બીજા સંયોજનો કે વિસ્થાપિત ફિનોલ હોય તો તેમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, તો તેમની એસિડિક સ્ટ્રેન્થ શું હોઈ શકે? તો અહીં ઇલેક્ટ્રોન આકર્ષક અને ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીમાં ફિનોલ સંયોજનોની એસિડિકતા. એટલે આપણે એક બેન્ઝીન વડે ફિનોલ લીધો છે. શું લીધું? આ ફિનોલ. ફિનોલની અંદર આ સ્થાન એટલે ઓર્થો, આ સ્થાન એટલે પેરા અને આ સ્થાન એટલે મેટા. ઓર્થો, મેટા કે પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો તે ફિનોલ સંયોજનની એસિડિકતામાં વધારો કરે. ફિનોલ કરતાં પણ કેવા બને? વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો વિસ્થાપિત બેન્ઝીનની અંદર એટલે વિસ્થાપિત ફિનોલ સંયોજનમાં ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જેવા કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2, COOH, આલ્ડીહાઇડ, CN, આ બધા કેવા ગ્રુપ છે? EWG. EWG એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. તો વિસ્થાપિત ફિનોલ સંયોજનમાં નાઇટ્રો સમૂહ જેવા NO2 તો ખરો જ, તેના સિવાયના બીજા પણ આ બધા છે, COOH, આલ્ડીહાઇડ, CN. આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હોય તો તેમની એસિડિકતા ફિનોલ કરતાં પણ વધારે હોય છે. એટલે એસિડિકતામાં શું થાય? વધારો થાય. અને તેમાં પણ ખાસ અસર આપણે જોઈએ તો ખાસ અસર આપણને ઓર્થો અને પેરા સ્થાન ઉપર જોવા મળે. ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય. કયા સ્થાન ઉપર? ઓર્થો અને પેરા સ્થાન ઉપર. તો તેની એસિડિક પ્રબળતા વધારે હોય છે. બરાબર? એટલે આવા સમૂહ ઓર્થો અને પેરા સ્થાનમાં હોય તો તેની અસર ખૂબ જ વધારે હોય, માટે તેમની એસિડિક પ્રબળતા વધુ હોય. આને કારણે ફિનોક્સાઇડ આયનનો ઋણ વીજભાર બરાબર અસરકારક રીતે વિસ્થાનીકૃત પામે છે. ફિનોક્સાઇડ આયન ઉપરનો જે ઋણ વીજભાર હોય એ વધુ અસરકારક રીતે શું થાય? અહીંયા વિસ્થાનીકૃત પામતો હોય છે. કેવી રીતે? તો આપણે થોડુંક રિવર્સ જઈએ. બરાબર? રિવર્સમાં જઈએ પછી ફરી પાછા આવી જઈશું. ચલો, આપણે ફિનોક્સાઇડ આયન હતો. આ ફિનોક્સાઇડ આયનની અંદર રેઝોનન્સ થયું એટલે અહીંયા તમે જુઓ નેગેટિવ ચાર્જ કયા સ્થાન ઉપર ગયો? ઓર્થો સ્થાન ઉપર ગયો. બીજો નેગેટિવ ચાર્જ કયા સ્થાન ઉપર ગયો? પેરા સ્થાન ઉપર ગયો. મેટા સ્થાન ઉપર ક્યાંય નેગેટિવ ચાર્જ આવતો નથી. એટલે અહીંયા જો NO2 સમૂહ જોડાયેલો હોય તો શું કરે? આ ઋણ વીજભારના ઇલેક્ટ્રોનને પોતાની તરફ પાછો આકર્ષી લે. એટલે ફિનોક્સાઇડ આયનને ફરી પાછો H મેળવવો ખૂબ જ મુશ્કેલ બને. એ જ પ્રમાણે પેરા સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ આવે અને પેરા ઉપર જો હું અહીંયા આ રીતે પેરા સ્થાન ઉપર નેગેટિવ ચાર્જ છે અને ત્યાં NO2 ગ્રુપ જોડેલું હોય. કયું ગ્રુપ જોડેલું હોય? NO2. તો NO2 કેવો છે? ઇલેક્ટ્રોન આકર્ષક. એટલે આ ઇલેક્ટ્રોનને ફરી પાછા પોતાની તરફ શું કરે? આકર્ષી લે અને આકર્ષીને ત્યાં આ રેઝોનન્સ બનાવશે. આ સમજવા માટે અંદર નોટ્સમાં જોડે ના લખતા. ઓકે, તો અહીંયા ચાર્જ અંદર આવશે કે ડબલ બોન્ડ N અને આ O માઇનસ થઈ જશે, આ પણ માઇનસ. એટલે અહીંયા આ રીતે ઇલેક્ટ્રોન આકર્ષીને તેના ફિનોક્સાઇડ આયનની સ્ટેબિલિટીમાં ખૂબ જ વધારો કરી દે, જેના લીધે તેની એસિડિક પ્રબળતા શું થાય? વધી જાય. કયા સ્થાન ઉપર વધારે ઇફેક્ટ જોવા મળે? ઓર્થો અને પેરા સ્થાનમાં. મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડીએ તો તેની કોઈ ખાસ અસર હોતી નથી.
બરાબર, પણ તેની એસિડિક પ્રબળતા વધુ હોય છે. કેમ? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. બરાબર, તો ફરી પાછા આવી ગયા. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ધ્યાન રાખજો ખાસ, ઉદાહરણ તરીકે, અને એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી બોર્ડની એક્ઝામ ચાહે નીટ હોય કે જેડબલઈ. OH NO2 4 નાઇટ્રોફિનોલ અથવા તેને પેરાનાઇટ્રોફિનોલ પણ કહેવાય. OH NO2 2 નાઇટ્રોફિનોલ. OH NO2 3 નાઇટ્રોફિનોલ. આ ઓર્થોનાઇટ્રોફિનોલ, આ મેટાનાઇટ્રોફિનોલ અને છેલ્લે ફિનોલ. તો આમની એસિડિક પ્રબળતાનો ક્રમ જોઈએ. એસિડિક પ્રબળતાનો ક્રમ. તો એસિડિક પ્રબળતાના ક્રમમાં સૌથી વધુ એસિડિક 4 નાઇટ્રો, ત્યાર પછી એસિડિક પ્રબળતાના ક્રમમાં શું થશે? ક્રમશઃ ઘટાડો થશે. બીજું કે જેમ NO2 ગ્રુપની સંખ્યા વધતી જાય તેમ એસિડિક સ્ટ્રેન્થ ફિનોલ સંયોજનની વધતી જાય. આ એક મૂક્યો છે, એની જગ્યાએ 2 મૂકી દઈએ તો પેરા કરતાં પણ વધારે એસિડિક બને. 3 મૂકીએ અને ટ્રાયનાઇટ્રો બનાવીએ ફિનોલ તો તેની પણ એસિડિક પ્રબળતા સૌથી હાઈએસ્ટ બને. એટલે ટ્રાયનાઇટ્રોફિનોલની એસિડિક સ્ટ્રેન્થ સૌથી વધારે, તેનાથી ઓછી એસિડિક સ્ટ્રેન્થ ડાયનાઇટ્રો, પછી મોનોનાઇટ્રો. મોનોનાઇટ્રોની અંદર પેરા, ઓર્થો, મેટા અને લાસ્ટમાં ફિનોલની એસિડિક પ્રબળતા હોય છે. હવે આપણે ઇલેક્ટ્રોન દાતા સમૂહની વાત કરીએ. ઇલેક્ટ્રોન દાતા જેમ કે આલ્કાઇલ સમૂહ, આલ્કાઇલ એટલે R, R એટલે CH3 મિથાઇલ ગ્રુપ છે, ઇથાઇલ ગ્રુપ છે. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય તો ફિનોક્સાઇડ આયન બનવામાં મદદરૂપ થતા નથી. ફિનોક્સાઇડ આયન જે બનવો જોઈએ તે મદદરૂપ થતા નથી. કેમ? કારણ કે આ લોકો પહેલેથી બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન ધરબી દે છે, ઉમેરી દે છે, દાન આપી દે બેન્ઝીન વલયમાં. પરિણામે ફિનોલનો OH ઉપરના ઇલેક્ટ્રોનની જરૂર પડતી નથી. એટલે તેમની એસિડિક સ્ટ્રેન્થમાં શું થશે? ઘટાડો થાય. અને આલ્કાઇલ સમૂહ ધરાવતા જે ફિનોલ હોય તેમને ક્રેસોલ કહેવાય. અને તે ક્રેસોલની એસિડિક પ્રબળતા ફિનોલ કરતાં ઓછી હોય છે. તો ઉદાહરણ તરીકે આ પણ ખાસ યાદ રાખજો કે બેન્ઝીન ઉપર OH ફિનોલ, અહીંયા CH3 ફિનોલ, મેટાક્રેસોલ. મેટાક્રેસોલ એટલે 3 મિથાઇલ ફિનોલ, CH3 OH પેરાક્રેસોલ, 4 મિથાઇલ ફિનોલ, OH CH3 ઓર્થોક્રેસોલ, 2 મિથાઇલ ફિનોલ. તો સૌથી એસિડિક પ્રબળતાનો ક્રમ જોઈએ. એસિડિક પ્રબળતા તો સૌથી વધુ ફિનોલ, પછી આવશે મેટાક્રેસોલ, અને આ બંનેની એસિડિક પ્રબળતા લગભગ સરખી હોય છે. આ પણ મોસ્ટ આઈએમપી ફોર MCQ.
નીટ, JEE એન્ડ બોર્ડ. આ વખતે લગભગ શક્યતાની આધારિત આમાંથી MCQ 99% હશે. બરાબર. તો હવે આપણે આગળ કોયડો જોઈશું. કોયડો 11.4. અહીંયા આપણને નીચે દર્શાવેલા સંયોજનોની એસિડિક પ્રબળતાનો ક્રમ જણાવો. મગજમાં ફરીથી યાદ કરાવું. સૌથી ઓછી એસિડિકતા આલ્કોહોલની, ત્યાર પછી આલ્કાઇલ સમૂહ ધરાવતા ફિનોલની, ત્યાર પછી ફિનોલ, અને ત્યાર પછી નાઇટ્રો ગ્રુપમાં NO2 ની સંખ્યા વધતી હોય તેમ એસિડિક પ્રબળતા શું થાય? વધતી જાય. તો આપણે અહીંયા ઓપ્શનની અંદર ઉદાહરણોમાં જોઈએ. ક્વેશ્ચનમાં એક આપ્યો છે પ્રોપેન 1 ઓલ, ત્યાર પછી 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ, 3 નાઇટ્રોફિનોલ અને 3,5 ડાયનાઇટ્રોફિનોલ, ફિનોલ અને 4 મિથાઇલ ફિનોલ. તો આને આપણે એસિડિક પ્રબળતાના ચડતા ક્રમમાં મૂકીએ તો સૌથી ઓછામાં ઓછું એસિડિક કોણ હશે? આલ્કોહોલ, CH3CH2OH, પ્રોપેન 1 ઓલ. ઓકે. હવે તમે જાણો છો નાઇટ્રો ગ્રુપ આવે તો તેની એસિડિક પ્રબળતા ફિનોલ કરતાં વધારે, પણ આલ્કાઇલ ગ્રુપ આવે તો તેની એસિડિક પ્રબળતા ફિનોલ કરતાં ઓછી. એટલે અહીંયા ફિનોલ. અને આપણે જાણીએ કે આલ્કોહોલ કરતાં ફિનોલ એ વધુ એસિડિક ગુણધર્મ ધરાવે છે. OHCH3 4 મિથાઇલ ફિનોલ. તેનાથી વધુ એસિડિક પ્રબળતા હવે જોઈ લો NO2 ગ્રુપ આવશે તો એના કરતાં ઓછી કોની હોય? ફિનોલની એસિડિક પ્રબળતા. હવે એક નાઇટ્રો ગ્રુપ છે આમાં તો OHNO2, કારણ કે એક નાઇટ્રો ગ્રુપ માટે ફિનોલ કરતાં વધુ એસિડિક. 3 નાઇટ્રોફિનોલ, તેના કરતાં વધુ એસિડિક કોણ હશે? ડાયનાઇટ્રોફિનોલ. બરાબર. OH કયા સ્થાન ઉપર કીધું? એ ત્રીજા અને પાંચમા. NO2 તો 3,5 ડાયનાઇટ્રોફિનોલ અને સૌથી હાઈએસ્ટ OH NO2 કયું? 2,4,6 ટ્રાય નાઇટ્રોફિનોલ, જેને કહેવાય પિક્રિક એસિડ. કયો એસિડ? પિક્રિક એસિડ. ઓકે. આ રીતે તમે ચડતો ક્રમ નક્કી કરી શકો. ખૂબ જ સહેલું છે. થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો કોઈ જ વાંધો નથી. હવે આપણે જોઈશું આલ્કોહોલ અને ફિનોલનું એસ્ટરીકરણ. એસ્ટરીકરણ આપણે જોઈએ તો આલ્કોહોલ ફિનોલનું આપણે બે રીતે કરી શકીએ છીએ. પહેલું, આલ્કોહોલ અને ફિનોલની કાર્બોક્સિલિક એસિડ સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરીએ મંદ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થોડાક પ્રમાણમાં લઈ તો એસ્ટર નિપજ મળે. આ જ પ્રમાણે આલ્કોહોલ અને ફિનોલની આપણે એસિટિક એનહાઇડ્રાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ સાથે એસિડિક માધ્યમમાં અથવા એસિડ ક્લોરાઇડની પિરિડીન જેવા નિર્ભર બેઝની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આપણને એસ્ટર નિપજ મળતી હોય છે. તો આલ્કોહોલ અને ફિનોલની એસિડિક માધ્યમમાં કાર્બોક્સિલિક એસિડ, એસિડ એનહાઇડ્રાઇડ તથા પિરિડીન નિર્ભર બેઝની હાજરીમાં એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી એસ્ટર બને છે. તો સૌથી પહેલું આલ્કોહોલ, ધ્યાન રાખજો, ROH પ્લસ R ડેશ COOH. આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ H પ્લસ.
સલ્ફ્યુરિક એસિડ થોડાક પ્રમાણમાં. તો અહીંયાથી H2O દૂર થશે અને બનશે R ડેશ C ડબલ બોન્ડ O OR પ્લસ H2O અને આ રીતે મળશે એસ્ટર નિપજ. સોરી, કઈ નિપજ? એસ્ટર નિપજ મળે. ઓકે, આ જ પ્રમાણે R OH પ્લસ R C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CS3 એસિડ એનહાઇડ્રાઇડ. એસિડિક માધ્યમમાં. તો અહીંયાથી આ ભાગ અહીંયાથી H અને આ ભાગ અહીંયાથી છૂટો પડી જાય. અરે અહીંયાથી આ ભાગ આખો શું થાય? છૂટો પડશે. એટલે અરે સોરી, આ R રાખજો. તો બનશે R C ડબલ બોન્ડ O છે આ ભાગ આખો, અહીંયાથી આવ્યો H એટલે બનશે કાર્બોક્સિલિક એસિડ. અને અહીંયાથી R C ડબલ બોન્ડ O આને ડેશ આપી દઈએ, આ પણ ડેશ. ચલો, તો R ડેશ O R આ રીતે મળશે આપણને એસ્ટર નિપજ. કઈ નિપજ મળશે? એસ્ટર નિપજ. આલ્કોહોલની વાત કરી એ જ પ્રમાણે આલ્કોહોલ R OH પ્લસ R C ડબલ બોન્ડ OCl એસિડ ક્લોરાઇડ. અને આ પ્રક્રિયા પિરિડીન બેઝની હાજરીમાં કરીએ તો અહીંયા R ડેશ C ડબલ બોન્ડ O અહીંયા આવશે OR ડેશ R પ્લસ HCl. સોરી, અહીંયાથી OH અને ત્યાં HCl છૂટો પડી જાય અને એસ્ટર મળશે. કઈ નિપજ મળશે? એસ્ટર નિપજ મળશે. આ પ્રક્રિયાની અંદર તમે બે પ્રક્રિયામાં જો રિવર્સિબલ લખ્યું છે. કેમ? કારણ કે આ પ્રક્રિયા દરમિયાન H2O બને છે અને કાર્બોક્સિલિક એસિડ બનતો હોય છે. પરિણામે પ્રક્રિયાને આપણે એસ્ટર મેળવવો હોય તો લસેટેલરના નિયમ પ્રમાણે પ્રક્રિયા દરમિયાન આ બનતા ઘટકોને આપણે સતત શું કરવા પડે? દૂર કરતું રહેવું પડે. તો પ્રક્રિયા જમણી દિશામાં જાય. પણ જ્યારે આલ્કોહોલની એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ પિરિડીન બેઝની હાજરીમાં તો આ પ્રક્રિયા એ જમણી બાજુમાં જ થયા કરે. કેમ? કારણ કે આ બેઝ છે અને પ્રક્રિયામાં શું ઉત્પન્ન થયો? એસિડ. એટલે એસિડ બેઝ પ્રક્રિયા થવાથી HCl પ્રક્રિયામાં ખતમ થઈ જાય અને એસ્ટર નિપજ વધુ મળે અને સંતુલન એ જમણી બાજુમાં જ રહેશે. કઈ બાજુમાં રહેશે? જમણી બાજુમાં. ઓકે, તો હવે આપણે ફિનોલ માટે લખી દઈએ આ જ પ્રમાણે. તો અહીંયા લખી દઈએ AR OH બને એટલે શું બની જાય? ફિનોલ બની જાય. તો આ AR, આ પણ AR, આ પણ AR. કેમ? કારણ કે આ ભાગ આપણો AR લખ્યો છે. તો ફિનોલમાંથી પણ આ રીતે એસ્ટર મેળવી શકાય છે. ડિફરન્ટ શું એ ફિનોલ માટે એ ધ્યાનથી જુઓ. ખાસ અગત્યનો મુદ્દો ભણાવું છું જે NCERT-માં નથી આપ્યો પણ મોસ્ટ IMP એ તમારી પરીક્ષા માટે. કારણ કે કાર્બોક્સિલિક એસિડ એસિડ ક્લોરાઇડ કે એનહાઇડ્રાઇડ લેવાથી નિપજ તમને એસ્ટર મળી પણ તેમના નામકરણ ડિફરન્ટ હશે. નામકરણ તદ્દન અલગ હશે. કેવી રીતે જુઓ તો તે તમને ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે મેં અહીંયા લીધું એ ફિનોલ, બેન્ઝીન ઉપર OH પ્લસ અહીંયા લીધું CH3COOH એસિટિક એસિડ
આઈયુપીએસી નામ તો ખબર છે, ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, અરે ઇથેનોઇક એસિડ, સોરી. હવે આ પ્રક્રિયા આપણે H+ ની હાજરીમાં કરીએ તો થશે શું? આગળ કહ્યું તે પ્રમાણે અહીંયાથી નીકળી જાય OH, અહીંયાથી નીકળે H. તો આ તો એમના એમ રહ્યો CH3 C ડબલ બોન્ડ O O અને અહીંયા જોડાયું બેન્ઝીન પ્લસ H2O. તો આનું નામ શું બને? તો આનું નામ બને ફિનાઇલ ઇથેનોઇડ. આનું નામ બનશે ફિનાઇલ ઇથેનોઇડ. કારણ કે આ ભાગ એસ્ટર બને અને આ વિસ્થાપિત સમૂહ તરીકે જોડાયો, જેને ફિનાઇલ એસિટેટ પણ કહેવાય. પણ જો આની પ્રક્રિયા OH પ્લસ CH3 C ડબલ બોન્ડ O Cl એસિટાઇલ ક્લોરાઇડ પિરિડીન બેઝની હાજરીમાં કરું તો નિપજ આ રીતે મળશે. O COCH3 બરાબર. એટલે નિપજની અંદર બંનેમાં તફાવત છે, ધ્યાન રાખજો. બરાબર. આને પણ ફિનાઇલ એસિટેટ જ કહ્યું છે. ડિફરન્ટ ખાસ ધ્યાનથી યાદ રાખજો, નહીં તો ગયા. ઓકે. અહીંયા એસિડ વપરાય, આમાં એસિડ ક્લોરાઇડ છે, એટલે સૂત્રના નામમાં ફેરફાર થશે. તો આપણે અહીંયા જોયું કે કાર્બોક્સિલિક એસિડ અને એસિડ એનહાઇડ્રાઇડ વચ્ચેની પ્રક્રિયા થોડાક પ્રમાણમાં H2SO4 ની હાજરીમાં કરીએ છીએ. પ્રક્રિયા પ્રતિવર્તીએ, આથી પ્રક્રિયા દરમિયાન બનતા પાણીને આપણે શું કરવું પડે? સતત દૂર કરવો પડે. પણ એસિડ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા એ પિરિડીન બેઝની હાજરીમાં થાય છે અને HCl જે બને તેનું શું થઈ જાય? તટસ્થીકરણ થાય, માટે સંતુલન જમણી તરફ એટલે નિપજ તરફ રહેતું હોય છે. આલ્કોહોલ અને ફિનોલની આપણે એસિટિક એનહાઇડ્રાઇડ કે એસિટાઇલ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ કે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એસાઇલ સમૂહ એની અંદર દાખલ થયો, માટે એ પ્રક્રિયાને એસિટિલેશન પ્રક્રિયા કહેવાય. અને કાર્બોક્સિલિક એસિડ સાથેની પ્રક્રિયાને કહેવાય એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવાય છે. તો આપણે ખાસ એક અગત્યનું સંયોજન જોઈશું, એસ્પિરિનની બનાવટ. બરાબર. આ પણ એક એસ્ટરીકરણની જ પ્રક્રિયા છે કે સેલિસિલિક એસિડની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એસિડિક માધ્યમમાં એસિટિલેશન પ્રક્રિયા કરતા એસ્પિરિન બને છે. એટલે આ રીતે એસ્પિરિન સેલિસિલિક એસિડ, જેનું સૂત્ર અહીંયા COOH સેલિસિલિક એસિડ, તેની આપણે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે CH3CO ટ્વાઇસ O અને થોડીક માત્રામાં H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો બેન્ઝીન ઉપર COOH, અહીંયા O અને અહીંયા આવશે COCH3. તો આને કહેવામાં આવશે એસ્પિરિન. એટલે આમાં બે ભાગ છે, બે ભાગમાંથી માઇનસ CH3 COO એક તો ગયો, એક O આવ્યો અને આ H એસિટિક એસિડ છૂટો પડશે. એટલે આ પ્રક્રિયાને કહેવાય એસિટિલેશન પ્રક્રિયા. તો આનું IUPAC નામ 2 એસિટાઇલ
બરાબર, આ ભાગ એસિટાઇલ થયો ને અને આ બન્યો ઇથર, તો 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ, 2-એસિટાઇલોક્સી બેન્ઝોઇક એસિડ. જેને એસ્પિરિન કહેવાય. એસ્પિરિન એ વેદનાહારક ઔષધ છે, તાપ શામક ઔષધ છે. સ્નાયુઓમાં સોજો આવી ગયો હોય તો તે સોજો દૂર કરવા માટે પણ તે વપરાય છે. ઓકે, તો સેલિસિલિક એસિડમાંથી આપણે જો આલ્કોહોલ વાપરીએ, એસિડ તો આપ્યો જ છે, પણ આલ્કોહોલ લઈને H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો પણ એસ્ટર બને. તો સેલિસિલિક એસિડમાંથી આપણને બે પ્રકારના ઔષધ મળે. એક એસ્પિરિન, ખાસ યાદ રાખજો, મોસ્ટ IMP MCQ માટે, IUPAC નામ અને તેનો ઉપયોગ. જો આ જ સેલિસિલિક એસિડની આલ્કોહોલ સાથે એસિડિક માધ્યમમાં એસ્ટરીકરણ કરું તો પણ એસ્ટર નિપજ મળે, પણ તે નિપજનું નામ બનશે મિથાઇલ સેલિસિલેટ, જેને વિન્ટર ગ્રીન ઓઇલ કહેવામાં આવે. વિન્ટર ગ્રીન ઓઇલ, આનો મતલબ શિયાળાની અંદર આપણને શરદી સુકામ થતું હોય તો વિક્સ બામ, ઝંડુ બામ, મુન્ની બામ, જે બધા બામ વપરાય એ બામની અંદર વપરાતું હોય મિથાઇલ સેલિસિલેટ. એની સાથે થોડીક વધુ માત્રામાં પેટ્રોલિયમ જેલી હોય. મિથાઇલ સેલિસિલેટની માત્રા માત્ર 2% થી વધુ 5% હોઈ શકે, બાકી બધું 98 થી 95% પેટ્રોલિયમ જેલી હોય. બરાબર, કારણ કે ફિનોલનો OH ગ્રુપ છે એ ચામડી ઉપર દાહક અસર કરતો હોય છે. જેને એક્સપેરિમેન્ટ કરવો હોય તો કરવાનો. એક હાથ ઉપર વિક્સ બામ લગાવવાનો, બીજા હાથ ઉપર ટાઈગર બામ, ખબર પડી જશે. જેમાં ઝંઝનાટી વધારે આવે ત્યાં સમજવાનું કે તેમાં મિથાઇલ સેલિસિલેટની માત્રા વધુ છે. તો સેલિસિલિક એસિડની મિથેનોલ સાથે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરતા મિથાઇલ સેલિસિલેટ બને છે. તો સેલિસિલિક એસિડ COOH અને આ OH, સેલિસિલિક એસિડ. હવે આની આપણે મિથેનોલ સાથે પ્રક્રિયા કરીએ. કોની હાજરીમાં? સલ્ફ્યુરિક એસિડની. આ પ્રક્રિયાને કહેવાય પ્યોર એસ્ટરીકરણ પ્રક્રિયા. તો અહીંયાથી નીકળી જશે OH, COOCH3 અને ત્યાં જોડાશે આ ભાગ, પ્લસ દૂર થયું H2O અને ઓર્થો સ્થાનમાં OH એમના એમ. આને કહેવાય મિથાઇલ સેલિસિલેટ. બરાબર, IUPAC નામકરણ કરવું હોય તો ચલો, આ એસ્ટર ગ્રુપ છે તો IUPAC માં શીખવાડ્યું. સૌથી પહેલું એસ્ટરનું નામ તો મિથાઇલ ગ્રુપ પહેલું, તેના બીજા સ્થાન ઉપર OH તો 2-હાઇડ્રોક્સી અને એસ્ટર બન્યો બેન્ઝોએટ. ઉપયોગ વેદનાહારક ઔષધ તરીકે, પેઇન કિલરમાં પણ વપરાય. ખાવાનું નહીં, ચોપડવા માટે. બરાબર, વિન્ટર ગ્રીન ઓઇલ તરીકે શરદી સુકામ મટાડવા માટે તેનો ઉપયોગ થાય. ઓકે, તો આજે આપણે આટલા સુધી રાખીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં